i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્તનો દિવસ। મળતી માહિતી મુજબ આ દિવસે બધા લોકો શુભ કાર્યનો પ્રારંભ કરે છે। ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મરુત ખેતરોમાં ખેડે અને 5 ધાન્ય પાકોનું વાવે છે। આપણી ભારતીય સંસ્કૃતિમાં આ પરંપરા બધી જગ્યાએ અનેક વર્ષોથી ચાલતી આવી છે। જનજાતીય વિસ્તારની અંદર પણ અખાત્રીજનો મહિમા જોવા મળે છે। આ દિવસે મહીસાગર, દાહોદ, પંચમહાલ વગેરે વિસ્તારમાં આપણા બંધુઓ ઘરમાં ભોજન બનાવતા નથી, ઘરની બહાર નીકળે છે, જેને બારતા નીકળવું કહે છે। ઘરની બહાર ભોજન બનાવે છે અને મકાઈના વગેરે લોટની બનાવેલી વાનગીઓને આકડાના પાનમાં વીંટાળી અને છાણા પર શેકે છે અને તેને દાળ સાથે આરોગે છે, જેને દાળ પાનીય કહેવાય છે। આ દિવસે ગામના ભગત વિવિધ બિયારણ, પૂજા સામગ્રી ભરેલી વાંસની ટોપલીઓ લઈ અને બગની ભૂત નામના સ્થાન કે જ્યાં ભેગા થાય છે। ખત્રીદેવ એટલે કે ગ્રામ દેવતા પિતૃ દેવતાનું ચોખા ફૂલ દ્વારા પૂજન કરવામાં આવે, નાળિયેર ચઢાવવામાં આવે છે અને નૈવેદ્ય ચડાવવામાં આવે છે। સારા વરસાદ માટે કુદરતને પ્રાર્થના કરે છે। ઘરે ઘરે ખેડૂતો ધાન્ય વાવે છે, આ ઉપરાંત ખેતર ખેડવાનો પ્રારંભ કરે છે। આમ આપણી સંસ્કૃતિ સમાનતાની સંસ્કૃતિ છે। એક પૂર્વજ, એક માન્યતા, એક પરંપરા એ આપણી સનાતન સંસ્કૃતિની ઓળખ છે। આપણે સૌ પ્રકૃતિના પૂજક છીએ। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।